કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। અમદાવાદ સુભાષ ચોક ભીડભંજન હનુમાન મંદિર ખાતે તેઓ દર્શન પણ કરવાના છે। ત્યારે અમિત શાહને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। અમિત શાહ આજથી આશીર્વાદ લઈને લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરશે। ભગવાનના દર્શન કરી તેઓ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના છે। ત્યારે અત્યારે તેઓ મંદિર ખાતે પહોંચ્યા છે અને ભીડભંજન હનુમાનજીના આશીર્વાદ લઈ તેઓ લોકસભા ચૂંટણી માટે પ્રચારના શ્રી ગણેશ કરવાના છે। અમદાવાદ ખાતે લોકસભા ચૂંટણી પ્રચારમાં જોડાય તેવી પણ શક્યતાઓ છે। ગાંધીનગર લોકસભા કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરવાના છે। તો અમારી સાથે સંવાદદાતા હિતેન વિઠલાણી જોડાયા છે। હિતેન, અમિત શાહ આજે અમદાવાદમાં છે, ભગવાનના આશીર્વાદ સાથે આજથી પ્રચારના શ્રી ગણેશ કરશે। અન્ય કયા કયા કાર્યક્રમો રહેશે? તો લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ તમામ મોટા નેતાઓ હવે ભગવાનના આશીર્વાદ સાથે દેવી દેવતાઓના ચરણે શીશ ઝુકાવી પ્રચારના શ્રી ગણેશ કરવાના છે। ત્યારે અમિત શાહ પણ આજે ગુજરાતની મુલાકાતે છે। અમદાવાદમાં અમિત શાહ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા છે અને અહીં દર્શન કરી પૂજા અર્ચના કરી ભગવાન હનુમાનના આશીર્વાદ મેળવી આજથી લોકસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવાના છે। સંવાદદાતા હિતેન મારી સાથે વધુ એકવાર જોડાયા છે। હિતેન, આજે અમિત શાહ અમદાવાદમાં છે, ભીડભંજન મંદિર ખાતે પહોંચ્યા છે, ભગવાનના આશીર્વાદ સાથે આજથી પ્રચારના શ્રી ગણેશ કરવાના છે। અને કયા કયા કાર્યક્રમો આજના અમિત શાહના? बिल्कुल जरा अगर बात करिए तो मुख्यमंत्री भूपेंद्र पटेल हाल भीड़भंजन हनुमान मंदिर सुभाष चौक पहुंची ગયા છે। બસ ટૂંક જ સમયમાં ગૃહમંત્રી અમિત શાહ જે છે તે મંદિર પહોંચશે। ત્યારબાદ મંદિરે દર્શન કરીને પોતાની લોકસભા બેઠક માટે ચૂંટણી પ્રચારનો અહીં એક મંચ બનાવવામાં આવ્યો છે। તે મંચથી સ્થાનિક લોકોનું અભિવાદન પણ ઝીલશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ત્યારબાદ લોકસભા કાર્યાલયની મુલાકાત લેશે, કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે। કારણ કે ગૃહમંત્રી અમિત શાહ પાસે જ્યારે દેશભરમાં ચૂંટણી લડાવવાની જવાબદારી હોય, 400+ નો ટાર્ગેટ પૂરો કરવાનો જવાબદારી હોય, તો નિશ્ચિત તौर પર ગાંધીનગર લોકસભા બેઠક પર તે પોતાના માટે પ્રચાર જે છે તે ખૂબ જ ઓછો કરી શકશે। તો દરેક કાર્યકર્તા પોતે અમિત શાહ બનીને પ્રચાર કરે તેવા પ્રકારનું એક કેમ્પેન જે છે તે ગત દિવસોમાં છેડાયું હતું ગાંધીનગર લોકસભા બેઠક માટે। તે કેમ્પેનનો રિપોર્ટ લેશે અને આવનારા દિવસમાં કાર્યકર્તાઓ કઈ રણનીતિ હેઠળ ગૃહમંત્રી અમિત શાહ માટે પ્રસાર હાથ ધરશે અને 10 લાખની લીડ જે ગૃહમંત્રી અમિત શાહ પોતાની બેઠક માટે નક્કી કરી છે તે 10 લાખની લીડ કેવી રીતે મેળવવી તેની એક રણનીતિ બનાવવાની એક બેઠક પણ જે છે તે યોજશે। બિલકુલ, તેના આભાર આપનો તમામ જાણકારી માટે। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। રાજ્ય સહિત દેશ અને દુનિયાની તમામ મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે। નમસ્કાર।